જઈએ ડાકોરના દર્શને. ડાકોરમાં જતા લોકો છે તે ખાસ સંઘ લઈને જતા હોય છે. આવા જ ભક્તો છે તેઓ સંઘ લઈને નીકળ્યા છે અને ડાકોર ફાગણી પૂનમના દર્શને ફાગણી પૂનમ ભરવા માટે જતા હોય છે. બેન, કેટલા વર્ષોથી જાઓ છો? અમારે 51મું વર્ષ છે. હું 8 વર્ષથી આવું છું. અચ્છા. પહેલા અમે નાના હતા ત્યારે પણ આવતા હતા. શ્રદ્ધા કેટલી છે આમ ડાકોરજી પ્રત્યે? બહુ શ્રદ્ધા. અમને આ વર્ષ પતે ત્યારે એમ થાય કે પાછી પૂનમ ફાગણ પૂનમ ક્યારે આવે ને અમે ક્યારે જઈએ. દર વર્ષે તમે જતા હશો, બદલાવ કેટલો જોયો તમે? અને લોકોની શ્રદ્ધા પણ અવિરત વધતી જાય છે. શ્રદ્ધા તો અમારે બધાને એકદમ વધતી જ જાય છે. અમારે આમ રાયપુર કામનાથ પદયાત્રા સંઘ છે, પણ જસોદા ચોકડીથી પણ અમારો બધો સંઘ છે. અચ્છા. કેટલા લોકો સંઘમાં છે? 100 120 કે 100 જેવા છે. 100 જેવા છે. બેન, તમારું નામ શું છે? ભાવના સથવારા. કેવી ભાવના સાથે જોડાયેલા છો સંઘમાં? બહુ ધાર્મિક સારી ભાવના સાથે જોડાયા છે. કેવી રીતે ચાલતા નીકળ્યા છો તો આમ થાક નથી લાગતો? ના, રમતા રમતા ગરબા ગાતા ગાતા કે જઈએ છીએ, મોજ કરતા કરતા નથી થાક લાગતો. કેટલી બહેનો છે તમારી સાથે? અમારા સાથે લગભગ 50 એક બહેનો છે. 50 જેટલી બહેનો છે. જે સંઘ છે તે સંઘ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. પાછળ ઘણા બધા લોકો રહી ગયા છે, એટલે ધીમે ધીમે ચાલતા આવી રહ્યા છે. જશોદાનગરથી આ સંઘ છે તે નીકળે છે અને ડાકોરના દર્શને જાય છે. સતત 2 થી 3 દિવસ લાગશે ડાકોર પહોંચવા માટે અને વિસામો પણ લેતા હોય છે સંઘના લોકો. આપ જોઈ રહ્યા છો કે દરેકમાં જે ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાવ છે, કારણ કે જ્યારે ડાકોરના ઠાકોરની વાત હોય ત્યારે દરેક લોકોમાં એક ઉત્સાહ હોય અને આ ઉત્સાહ સાથે તેઓ અવિરત પોતાના માર્ગ ઉપર, શ્રદ્ધાના માર્ગ ઉપર ચાલી નીકળ્યા છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સંઘ ભેળે જઈએ ડાકોરના દર્શને. ડાકોરમાં જતા લોકો છે તે ખાસ સંઘ લઈને જતા હોય છે. આવા જ ભક્તો છે તેઓ સંઘ લઈને નીકળ્યા છે અને ડાકોર ફાગણી પૂનમના દર્શને ફાગણી પૂનમ ભરવા માટે જતા હોય છે. બેન, કેટલા વર્ષોથી જાઓ છો? અમારે 51મું વર્ષ છે. હું 8 વર્ષથી આવું છું. અચ્છા. પહેલા અમે નાના હતા ત્યારે પણ આવતા હતા. શ્રદ્ધા કેટલી છે આમ ડાકોરજી પ્રત્યે? બહુ શ્રદ્ધા. અમને આ વર્ષ પતે ત્યારે એમ થાય કે પાછી પૂનમ ફાગણ પૂનમ ક્યારે આવે ને અમે ક્યારે જઈએ. દર વર્ષે તમે જતા હશો, બદલાવ કેટલો જોયો તમે? અને લોકોની શ્રદ્ધા પણ અવિરત વધતી જાય છે. શ્રદ્ધા તો અમારે બધાને એકદમ વધતી જ જાય છે. અમારે આમ રાયપુર કામનાથ પદયાત્રા સંઘ છે, પણ જસોદા ચોકડીથી પણ અમારો બધો સંઘ છે. અચ્છા. કેટલા લોકો સંઘમાં છે? 100 120 કે 100 જેવા છે. 100 જેવા છે. બેન, તમારું નામ શું છે? ભાવના સથવારા. કેવી ભાવના સાથે જોડાયેલા છો સંઘમાં? બહુ ધાર્મિક સારી ભાવના સાથે જોડાયા છે. કેવી રીતે ચાલતા નીકળ્યા છો તો આમ થાક નથી લાગતો? ના, રમતા રમતા ગરબા ગાતા ગાતા કે જઈએ છીએ, મોજ કરતા કરતા નથી થાક લાગતો. કેટલી બહેનો છે તમારી સાથે? અમારા સાથે લગભગ 50 એક બહેનો છે. 50 જેટલી બહેનો છે. જે સંઘ છે તે સંઘ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. પાછળ ઘણા બધા લોકો રહી ગયા છે, એટલે ધીમે ધીમે ચાલતા આવી રહ્યા છે. જશોદાનગરથી આ સંઘ છે તે નીકળે છે અને ડાકોરના દર્શને જાય છે. સતત 2 થી 3 દિવસ લાગશે ડાકોર પહોંચવા માટે અને વિસામો પણ લેતા હોય છે સંઘના લોકો. આપ જોઈ રહ્યા છો કે દરેકમાં જે ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાવ છે, કારણ કે જ્યારે ડાકોરના ઠાકોરની વાત હોય ત્યારે દરેક લોકોમાં એક ઉત્સાહ હોય અને આ ઉત્સાહ સાથે તેઓ અવિરત પોતાના માર્ગ ઉપર, શ્રદ્ધાના માર્ગ ઉપર ચાલી નીકળ્યા છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.